હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ એ મહાનગરપાલિકાની ભરતી છે અને એ પણ જેવી તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર તેમજ તેના જેવી બીજી 18 પોસ્ટો ઉપર એટલે કે ટોટલ 19 થી 20 પોસ્ટો છે જેના પર એપ્રેન્ટિસની ભરતી થવા જઈ રહી છે। ઓકે, એટલે કે બમ્પર એપ્રેન્ટિસ ભરતી છે અને એ પણ વડોદરા જેવા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર। ઓકે, અને મહત્ત્વની વાત એ છે કે કોઈપણ જાતની એક્ઝામમાં તમારે રહેવામાં આવશે નહીં। લાયકાતની વાત કરીએ તો કે આઈટીઆઈ અને માત્ર 10 પાસ ઉપર તમારી આ એપ્રેન્ટિસની ભરતી રહેશે મિત્રો। ઓકે, તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો છે। ઓકે, અને તેના માટે તમારે લાયકાત શું રહેશે, કયા ટ્રેડની અંદર આઈટીઆઈને રહેશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ફટાફટથી લઈ લેવી। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાઉં જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબ્સની અપડેટ આવતા રહીએ છીએ। ઓકે, તો ચાલુ કરીએ વિડીયોની શરૂઆત ભરતી સંસ્થાથી વાત કરીએ, બેઝિક માહિતીથી। તો કે વડોદરા મહાનગરપાલિકા આપણી ભરતી સંસ્થા રહેશે। પોસ્ટનું નામ જોઈએ તો કે આઈટીઆઈ અને 10 પાસ ઉપર 20 પોસ્ટો પર ભરતી છે। ઓકે, જેમ કે આપણે વાત કરીએ કોમ્પ્યુટર ઓપરેટર, તેની જેવી બીજી 17 થી 18 વેકન્સી છે, આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું મિત્રો। ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ છે મિત્રો, આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં એ પણ જોઈએ છીએ। ઓકે, પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન રહેશે, તમારે વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી ફોર્મ ભરવાનું રહેશે। ઓકે, ફોર્મ એટલે કે માત્ર તમારે સાઇન કરવાની એપ્લિકેશન ભરવાનું રહેશે। ઓકે, લાયકાતની વાત કરીએ તો કે આઈટીઆઈ અને 10 પાસ આપણે વાત કરીએ એમ રહેશે। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈશું એટલે વધુ ખ્યાલ આવી જશે મિત્રો આપણને। ઓકે, તો જઈએ હવે ઓફિશિયલ નોટિફિકેશન ઉપર। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહી છે। પહેલાં વેકન્સી જોઈએ, ત્યારબાદની ત્યાંની સૂચના છે એ પણ આપણે જોઈ લઈએ। ઓકે, તો વડોદરા નગર મહાનગરપાલિકા vmc.gov.in જેની વેબસાઇટ છે મિત્રો, તેમાં જણાવેલ છે વડોદરા મહાનગરપાલિકાના એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ વર્ષ 2024ના સત્રમાં જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ જગ્યાઓ ભરવા લાયક ઉમેદવારોએ નિયત અરજી ફોર્મમાં અરજી મંગાવવામાં આવેલ છે। ઓકે, ટોટલ વાત કરીએ તો કે ટોટલ 19 વેકન્સીઓ છે મિત્રો, એટલે ખૂબ જ સારી એવી ભરતી છે, બમ્પર ભરતી છે, ચૂકાય જ નહીં હું તો કહું। ઓકે, તો પહેલું આપણું છે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની પહેલું ટ્રેડ છે। ઓકે, તેના માટે લાયકાતની વાત કરીએ તો સ્નાતક આના માટે જોઈશે, સામાન્ય એટલે કે કોમર્સની અંદર તો વાણિજ્ય વ્યવહાર પ્રવાહની અંદર તમારે કરેલું હોવું જોઈએ। ઓકે, બીજા બધામાં આઈટીઆઈ અને 10 પાસ જ છે। ઓકે, તો ત્યારબાદ બીજી આપણી વેકન્સી છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની। તો તેના માટે લાયકાતની વાત કરીએ મિત્રો તો કે આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ તમારે। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે વાયરમેનની, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ હોવો જોઈએ। ત્યારબાદની પોસ્ટ છે ફિટર, જેની અંદર પણ આઈટીઆઈ પાસ છે। ત્યારે પાંચમી આપણી પોસ્ટ છે ઇલેક્ટ્રિશિયનની, જેની અંદર આઈટીઆઈ પાસ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ। છઠ્ઠી આપણી પોસ્ટ છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિક, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મિત્રો। ઓકે, સાતમી આપણી પોસ્ટ છે ડ્રાફ્ટ્સમેન સિવિલની અંદર, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ જોઈશે। આઠમી આપણી પોસ્ટ છે સર્વેયરની, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ જોઈશે મિત્રો। ઓકે, નવમી આપણી પોસ્ટ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈશે મિત્રો। ઓકે, દસમી આપણી પોસ્ટ છે મિકેનિક મોટર વ્હીકલ, જેની અંદર પણ આઈટીઆઈ પાસ પોસ્ટ આપણી રહેશે મિત્રો। ઓકે, ત્યારબાદ 11મી આપણી પોસ્ટ છે મિકેનિકલ જે ડીઝલ છે એના માટે પણ આઈટીઆઈનો ટ્રેડ પાસ જોઈશે મિત્રો। 12મી આપણી પોસ્ટ છે ડેસ્કટોપ પબ્લિક ઓપરેટર, જેની અંદર આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈશે। ઓકે, 13મી આપણી પોસ્ટ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ, એના માટે પણ આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈશે મિત્રો। ત્યારબાદ 14મી આપણી પોસ્ટ છે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્ટેનન્સ, જેની અંદર પણ આઈટીઆઈ પાસ ટ્રેડ તમારે જોઈશે મિત્રો। ઓકે, 15મી આપણી પોસ્ટ છે મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ જોઈશે। 16મી આપણી પોસ્ટ છે સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ, જેની અંદર પણ આઈટીઆઈ રહેશે। 17મી પોસ્ટ છે ઇલેક્ટ્રોનિક મિકેનિક, જેની અંદર પણ આઈટીઆઈ ટ્રેડ પાસ રહેશે મિત્રો। ઓકે, 18મી આપણી પોસ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, આઈટીઆઈ ટ્રેડ પાસ રહેશે। અને 19મી પોસ્ટ છે જે 10 પાસ ઉપર રહેશે મિત્રો, જેની અંદર ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની વેકન્સી છે જે ધોરણ 10 પાસ ઉપર રહેશે।
અને વય મર્યાદા તેની અંદર 18 થી 28 વર્ષની રહેશે. ઓકે, તો ઘણી બધી લાંબી લિસ્ટ છે, જો તમને યાદ તો નહીં રહે આમ તો, પરંતુ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, આમાંથી તો તમને વધુ ખ્યાલ આવશે. ઓકે, તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો જેને ખ્યાલ બહાર હોય. ઓકે, તો હવે આપણે જે શું કહેવાય અમુક નોંધ છે એ જોઈ લઈએ. તો તેમાં જણાવેલ છે સરકારશ્રી દ્વારા નિયત કરેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે. ઓકે, જે એ તો છે જ રહેશે. માસિક તમને જે ચૂકવવામાં આવશે આ એપ્રેન્ટિસ એટલે સ્ટાઇપેન્ડ જે પડશે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તમને આપવામાં આવશે. ઓકે, સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે વડોદરામાં જે રહે છે તેને પહેલાં ઓફર કરવામાં આવશે. એટલે કે વડોદરાવાળા માટે ખાસ વિડીયો છે, તમારા મિત્રો હોય તો તેને પણ શેર કરી દેજો. ઓકે, ત્યારબાદ છે એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેલથી આપોઆપ છૂટા ગણાશે. ઓકે, ત્યારબાદ નીચે જણાવેલ છે વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે, ઓકે, VMC વાળી, એના પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે. ઓકે, તો પહેલાં તમારે જાહેરાત ઉપર જે અરજીપત્રક છે તેમાં અરજી કરવાની રહેશે અને અરજી ઉપર તમારે જે શું કહેવાય અરજીપત્રકનું જે મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ લખવાનું ફરજિયાત રહેશે. ઓકે, અને અરજી છે તમારે સ્પીડ પોસ્ટથી અથવા તો રજિસ્ટર ADPથી મોકલવાની રહેશે. ઓકે, અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી વિગતવાળી જરૂરી પ્રમાણપત્રો અને સિવાય તથાની મુદત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓકે, એટલે વધુ પડતા વહેલી તકે તમારે મોકલી દેવાનું રહેશે. ઓકે મિત્રો, તો અરજી કરનાર ઉમેદવારે જે એપ્રેન્ટિસની જે ઇન્ડિયાની જે ઓલી છે વેબસાઇટ, ઓકે, ઓનલાઈન, એના પર રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિશમાં એપ્લાય કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127-1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા. ઓકે, તો આ એનું એડ્રેસ છે, ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો. ઓકે, તો સરનામે જરૂર પ્રમાણપત્રોની ખરી નકલો તારીખ 25/11 સુધીમાં અત્રે મળી જવાનું મોકલવા રહેશે. ઓકે, લાસ્ટ ડેટ તમારી 25/11 એટલે કે 25 નવેમ્બર છે, એ પહેલાં તમારે મોકલી દેવાની રહેશે મિત્રો. ઓકે, તો આ બધું આમાં કંઈ જોવા જેવું છે નહીં, મને લાગતું નથી મિત્રો. તો આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો. આ વિડીયો તમારા મિત્રને જે વડોદરાની અંદર સ્થાનિક હોય તેને શેર કરજો, તેને કામમાં લાગી શકે એવો છે. મળે નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતાજી.